કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાને એનસી અને કોંગ્રેસને આપ્યું સમર્થન. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન. આર્ટિકલ 370 પર અબ્દુલ્લા અને કોંગ્રેસ ગઠબંધન અમારી સાથે. વન નેશન વન ઇલેક્શનને મળી કેબિનેટની મંજૂરી, પણ ચડાણ હજી કપરું. લેબનોનમાં પેઝર વોકીટોકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ. યુનિસની સરકાર બાંગ્લાદેશમાં અરાજકતા રોકવામાં નિષ્ફળ. આર્મીને મેજિસ્ટ્રેટની સત્તા સોંપવામાં આવી. પન્નુની હત્યાના આરોપમાં ભારત સરકારને અમેરિકન કોર્ટનો સમન્સ મળતા ભારતના વિદેશ મંત્રાલયે ગુસ્સો વ્યક્ત કર્યો. ચંદ્રયાન 4ની જાહેરાત બાદ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી ખુશી. નેતન્યાહુની હત્યાનો પ્લાન. ઈરાને ઇઝરાયલના બિઝનેસમેનને સોંપ્યું હતું કામ. થયો મોટો ખુલાસો. પાકિસ્તાન પાણીના એક એક ટીપા માટે તડપશે. ભારત સિંધુ જળ સંધિની સમીક્ષા કરશે. પાકિસ્તાનને મોકલી નોટિસ. ભારતનો ચીન પર વધુ એક વિજય. વૈશ્વિક રોકાણ બેન્ચમાર્કમાં પ્રથમ વખત સૌથી આગળ. ભારત મ્યાનમાર સરહદે રૂપિયા 31,000 કરોડના ખર્ચે વાડ ઊભી કરશે. ગૃહપ્રધાને કરી જાહેરાત. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.